મીશોમાં ઓનલાઈન ઓર્ડર કેન્સલ કેવી રીતે કરવો? મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે મોબાઈલથી ઓનલાઈન ઓર્ડરને કેન્સલ કેવી રીતે કરવું. મિત્રો મીશોમાં એક પોલિસી છે કે જ્યાં સુધી ઓર્ડર શિપ ન થઈ જાય ત્યાં સુધી તમે એને કેન્સલ કરી શકો છો, બટ જો એકવાર ઓર્ડર શિપ થઈ ગયું તો તમે એને કેન્સલ કરી શકતા નથી. એના માટે તમને કોઈ ઓપ્શન જોવા મળતું નથી. બટ મિત્રો આજના વિડીયોમાં તમને એક એવી ટ્રીક કહીશ જેના મદદથી તમે ઓનલાઈન ઓર્ડર જે શિપ થઈ ગયો છે એને પણ કેન્સલ કરી શકો છો, શિફ્ટ ઓર્ડરને પણ તમે કેન્સલ કરી શકો છો. માત્ર 1 મિનિટનું કામ છે, બસ આ વિડીયોને પૂરો જોઈ લેજો. તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ. બટ શરૂ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય, ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પછી સબસ્ક્રાઇબ કરી લેજો, અને હા વિડીયોને પણ લાઈક કરી દેજો જેથી અમને બહુ મોટિવેટ મળે. અને ગાઈસ સૌથી પહેલા તો તમારે આ વિડીયોનો પૂરો જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા તો મિત્રો હું તમને બતાવી દઉં કે મારો એક ઓર્ડર છે. હું મીશો એપ્લિકેશન ઓપન કરી લઉં છું. ઓપન કરીએ એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે. હવે અહીં જોઈ શકો છો એક ઓર્ડર છે મારો, એ શિફ્ટ થઈ ચૂકી છે. ઓર્ડર શિફ્ટેડ લખ્યું છે, જોઈ શકો છો. અને આ ઓર્ડર છે 4 તારીખે મારી પાસે પહોંચી જશે. હવે મિત્રો આમાં શું કરવાનું, અહીં જોઈ શકો છો, અહીંયા લખેલું છે ઓર્ડર કેન્સલ્ડ નોટ અવેલેબલ, એટલે કે મિત્રો ઓર્ડર શિફ્ટ ટુ કેન્સલ નોટ અવેલેબલ, એટલે કે જો આ ઓર્ડર શિફ્ટ થઈ ચૂક્યું છે, હવે આને કેન્સલ કરી શકાતું નથી. હવે મિત્રો અહીંયા આપણે નો મોર બટન છે, નો મોર લખેલું, એમાં આપણે ક્લિક કરીએ ને, ક્લિક કરી તો જોઈ શકો છો કે આ રીતનો ઓપ્શન આવી જશે. હવે મિત્રો અહીંયા લખેલું છે, જોઈ શકો છો, કેન્સલેશન નોટ અવેલેબલ લેફ્ટ આફ્ટર શિફ્ટેડ, એટલે કે જ્યાં સુધી ઓર્ડર શિફ્ટ ન થાય ત્યાં સુધી કેન્સલેશન અવેલેબલ છે. બટ જ્યારે ઓર્ડર શિફ્ટ થઈ જાય છે પછી કેન્સલ કરવાનો ઓપ્શન મળતો નથી. બટ અહીંયા જોઈ શકો છો લખેલું છે ઇફ ઇનેબલ ટુ ચેન્જ ધ એડ્રેસ નાવ, ઇફ યુ વોન્ટ ટુ એન્ટર ધ રોંગ એડ્રેસ યુ ડોન્ટ વરી, ઓર્ડર વિલ બી રિટર્ન એન્ડ યુ કેન પ્લેસ અ ન્યૂ એડ્રેસ, એટલે કે જો તમે કદાચ કોઈ પણ કારણોસર તમારો એડ્રેસ વગેરે ભૂલથી ખોટું એડ્રેસ નખાઈ ગયું છે, ગલત એડ્રેસ થઈ ગયું છે, તમારે એને ચેન્જ કરવું છે, તો તમે આ ઓર્ડરને રિટર્ન પણ કરી શકો છો. જ્યારે ઓર્ડર ડિલિવર થાય ત્યારે તમે એને રિટર્ન મોકલાવી શકો છો. મિત્રો આમાં જો તમારે ઓર્ડર કેન્સલ કરવું હોય તો એક જ ઉપાય છે મિત્રો, જ્યારે તમારો ઓર્ડર જ્યારે ડિલિવરી બોય આવે ઓર્ડર દેવા માટે ત્યારે તમને ફોન આવશે, જે નંબર તમે આમ આપેલો છે એ નંબરમાં તમને એક ફોન આવશે, અને ફોનમાં તમે એડ્રેસ પૂછશે તો તમે એને જણાવી શકો છો કે ભાઈ મારે ભૂલથી ખોટું એડ્રેસ નખાઈ ગયું છે, કે પછી મારે કોઈ પણ કારણોસર મારે ઓર્ડર લેવાનો નથી, તો ઓર્ડર આપણે પાછો મોકલાવો છે, એવું તમે એને કહી શકો છો. એટલે જે ડિલિવરી બોય છે એ પણ સમજી જશે અને તમારી તકલીફ સમજશે, અને જે ડિલિવરી બોય છે એ ત્યાંથી જ પાછો ઓર્ડર છે રિટર્ન કરી દેશે અને તમારો ઓર્ડર છે કેન્સલ થઈ જશે. તો જે ડિલિવરી બોય છે એ જ હવે ઓર્ડર કેન્સલ કરી શકે છે. તો જ્યારે પણ તમારો ડિલિવરી બોય આવે ત્યારે તમે એને જણાવી શકો છો કે ભાઈ XYZ મારી કોઈ પણ પ્રોબ્લેમ છે જેના કારણે મારે ઓર્ડર કેન્સલ કરવો પડે છે, બટ તો તમે ઓર્ડર છે રિટર્ન મોકલાવી દો, તો જે ડિલિવરી બોય છે એ ઓર્ડર ત્યાંથી જ રિટર્ન લઈને વહી જશે. તો આવી રીતે તમે કેન્સલ કરી શકો છો. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પછી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.